વેકેશન માણવા સયાજીબાગમાં પહોંચેલા સહેલાણીઓ વીજળી ગુલ થતા પરેશાન થયા હતા। સયાજીબાગના અંધકારમાં જો કોઈ છેડતી કે ચોરીનો બનાવ બને તો જવાબદાર કોણ તેવા તંત્ર સામે પ્રશ્નો પણ ઉઠ્યા છે। હાલમાં ઉનાળામાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે, જેથી વાલીઓ પોતાના બાળકો પરિવાર સાથે સાંજના સુમારે ઠંડક તથા ખુલ્લી આબોહવામાં આનંદ મળી રહે તે માટે પાર્ક, બાગ બગીચાઓમાં જતા હોય છે। ત્યારે શુક્રવારે પણ શહેર તથા શહેરમાં રહેતા તથા તેમના સગાઓ જેઓ શહેર બહારથી અહીં વેકેશનમાં આવેલા છે તેઓ સૌ પોતાના પરિવાર સાથે શહેરના સયાજીબાગ ખાતે પહોંચ્યા હતા, પરંતુ સાંજે બગીચામાં આનંદ માણવા પહોંચેલા સહેલાણીઓનો આનંદ એક બાજુ રહી ગયો હતો, કારણ કે જેમ જેમ અંધકાર થઈ રહ્યો હતો તેવામાં સાંજે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી અને બીજી તરફ માણસ એકબીજાને જોઈ ન શકે તેટલું અંધારું છવાઈ ગયું હતું, જેથી સહેલાણીઓ પરેશાન થયા હતા। ખાસ કરીને યુવતીઓ તથા મહિલાઓમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું। જે કમાટી બાગમાં તમે આવ્યા છો, અહીં અસુવિધા છે, લાઇટો નથી, શું કહેશો? જુઓ, આજે અમે આ ફેમિલી સાથે વેકેશનમાં જ્યારે છોકરાઓ મામાના અને નાનાના ઘરે આવેલા હોય ત્યારે આ કમાટી બાગ જે આખા ઇન્ડિયામાં ફેમસ છે ત્યાં આવેલા છીએ। ત્યારે સાંજે 7 વાગ્યાથી લઈને જેમ જેમ અંધારું થાય છે તેમ કેટલી લાઇટ હોવી જોઈએ અને એની જગ્યાએ તમે જોઈ શકો છો માણસ એકબીજાને જોઈ શકતો નથી એટલી લાઇટ પણ નથી અને જે પણ સ્ટાફને કહીએ છીએ એ કોઈ પણ સરખો જવાબ આપતું નથી કે આ ડિપાર્ટમેન્ટનું કામ નથી, અમારા ડિપાર્ટમેન્ટનું કામ નથી। ઓછામાં ઓછા 5 થી 7 હજાર લોકો મારા અંદાજે આજે આ ગાર્ડનમાં છે અને તે છતાં આવી રીતની અવ્યવસ્થા અહીં જોવા મળી રહી છે। તો આ માટે જરૂર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કંઈ એક્શન લેવું જોઈએ, આવી પરિસ્થિતિ ફરીથી ન સર્જાય તેના માટે। આપનો પરિચય સર? હું હરેશ ઠાકવાણી છું। હું અહીંયા લોકલ વડોદરાનો રહેવાસી છું અને રેગ્યુલર આવતો હોઉં છું અને આવી રીતનો બનાવ વારંવાર બનતો જ હોય છે અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ મળતું જ નથી હોય।